पान खाए सैया हमारो, मलमल की कुर्ती पे छींट लाल लाल। નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઝાયકોના દરેક એપિસોડમાં અમે દરેક વખતે નવી નવી રેસીપી તમારા માટે તો લઈને જ આવતા હોય છે, પણ આ એપિસોડમાં કંઈક સ્પેશિયલ લઈને આવ્યા છે. આ એપિસોડમાં લઈને આવ્યા છે પાનમાંથી બનતી એક સરસ મજાની રેસીપી. અત્યાર સુધી આપણે માઉથ ફ્રેશનર તરીકે પાન ખાતા જ હોઈએ છીએ, પાનનો મુખવાસ પણ ખાતા હોઈએ છીએ, પણ આજે આપણા આજના જે પાર્ટિસિપન્ટ છે એ પાનમાંથી બનતી એક અલગ જ ટ્વિસ્ટ સાથેની રેસીપી લઈને આવ્યા છે. તો આજે શું રેસીપી બનવાની છે એના માટે મળીએ આપણે આજના પાર્ટિસિપન્ટને અને પૂછી લઈએ કે આજે શું બનાવવાના છે. તો ચલો મળીએ આપણા આજના પાર્ટિસિપન્ટને. ઉપાસનાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. ઉપાસનાબેન, તમે શું કરો છો? હું અત્યારે હાઉસવાઈફ છું. ઓકે. અને મને કુકિંગનો બહુ શોખ છે. ઓકે. કુકિંગમાં તમે શું શું બનાવતા હોવ છો? હું નવા ટ્વિસ્ટ સાથે નવું ટ્રાય કરવાનું ટ્રાય કરું છું. ઓકે. તો આજે આપણા દર્શકો માટે તમે શું લઈને આવ્યા છો? હું આજે પાન શોટ લઈને આવી છું દર્શક મિત્રો માટે, કારણ કે નાગરવેલના પાનમાંથી કેવી રીતે આપણે શોટ બનાવીએ અને અત્યારની ઉનાળા માટે બહુ જ સારી આઈટમ છે. તો દર્શક મિત્રો, આજે ઉપાસનાબેન બનાવવા જઈ રહ્યા છે પાન શોટ્સ, જે નાગરવેલના પાનમાંથી બને છે. આપણે અત્યાર સુધી પાનના વેરિએશન્સમાં આ જે પાન શોટ્સ છે એ જનરલી આપણે ઘરે નથી બનાવતા. આ વસ્તુ જે હોય છે ને એ આપણે ટ્રાય કરવા માટે બહાર જ જવું પડે છે. આ ટાઈપના ડ્રિંક્સ આપણે જનરલી ઘરે નથી બનાવતા. તો ઉપાસનાબેન આજે એક એવું સરસ મજાનું ડ્રિંક બનાવવાના છે જે ઉનાળા માટે પણ ખૂબ જ સારું છે. તો ઉપાસનાબેન, આજે આપણે જે પાન શોટ્સ બનાવવાના છે, તો સ્પેસિફિક આજે આ રેસીપી તમે કેમ સિલેક્ટ કરી? મેઇન તો એ છે કે નાગરવેલના પાન છે એ સમર માટે બહુ જ સારા છે. પછી નાગરવેલના પાનથી તમને ઠંડક મળે છે પહેલા તો, અને આયુર્વેદિક બી ઘણા બધા રીઝન હોય છે નાગરવેલના પાનના. એટલા માટે મેં આજે ડિફરન્ટ કંઈક બનાવવા માટે નાગરવેલના પાનના શોર્ટનો યુઝ કર્યો. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો એવું જ લાગે છે કે ઇઝીલી અવેલેબલ ઘરમાં હોય. બધું ઇઝીલી અવેલેબલ હોય છે. ઓકે. તો હવે દર્શક મિત્રોને આજના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આમાં યુઝ થવાના છે એ તમે દર્શકોને બતાવી દો. સૌથી પહેલા તો આ નાગરવેલના પાન છે, પછી જોઈશે વરિયાળી, ગુલકંદ, ટોપરાની છીણ, ગ્રીન ફૂડ કલર પણ ઓપ્શનલ છે, પછી કેસર, ઇલાયચી, ટૂટી ફૂટી, પછી થોડાક બરફના પીસીસ અને દૂધ. ઓકે. આનાથી આપણો પાન શોટ રેડી થશે. ઓકે. આજના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં નાગરવેલના પાન છે, ફ્રેશ પાન લીધા છે, ઇલાયચીનો ભૂક્કો છે, વરિયાળી છે, ગુલકંદ છે, કોપરાનું છીણ છે, ફૂડ કલર લીધો છે જે ટોટલી ઓપ્શનલ છે, કેસર છે અને ટ્યુટી ફ્રૂટી છે, સાથે બરફના ક્યુબ્સ લીધા છે અને દૂધ લીધું છે. ઉપાસનાબેન, આમાં આપણે શરૂઆત કેવી રીતે કરીશું? સૌથી પહેલા નાગરવેલના પાન છે એને આપણે લઈ લઈશું અને અહીંયાથી કટ કરી દઈશું. ઓકે. નાગરવેલના પાન લીધા છે એને પાછળથી કટ કર્યા છે. આનું કોઈ ખાસ કારણ? હા, કારણ કે આ જ્યારે તમારે મોંમાં ખાવામાં આવશે ને ત્યારે ટેસ્ટ એ થઈ જશે, એના કારણે આ તમારે પહેલા કટ કરી દેવાનું. ઓકે. નાગરવેલના પાછળનો જે ભાગ હોય છે એ એમને કટ કર્યો છે. ઉપરનો જે ભાગ હોય છે જ્યાંથી આપણે કટ કરતા હોઈએ એ કટ કરી દીધો, કારણ કે એનો ટેસ્ટ શોર્ટ્સમાં સારો નથી લાગતો, એટલે એમને કટ કર્યા છે. 4 થી 5 પાન લીધા છે. 4 થી 5 પાન લેવાના છે. ઓકે. પછી એને ફરીથી ઝીણા કટ કરી દેવાના આ રીતે. ઉપાસનાબેન, આ રેસીપી તમે કોના જોડે શીખ્યા હતા? મતલબ આ રેસીપી હું મારી જાતે જ શીખી છું. જાતે જ ઇન્વેન્શન જાતે જ કરેલું છે. ઓકે. કંઈક નવું કરવાનો આઈડિયા આવ્યો, મેં તો કંઈક નવું કરીએ આ વખતે સમરમાં, એટલા માટે. એટલે પાન ઘરે પડ્યા હતા અને આથી જાતે વેરિએશન કર્યું. પછી જે આ કટ થયેલા પાન છે એને મિક્સર બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. ઓકે. પાનને પ્રોપરલી કાતરની મદદથી કટ કરી લીધા છે અને એને એક મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી દેવાના છે. ત્યાર પછી નાગરવેલના પાન આપણે એડ કર્યા છે, પછી એની અંદર વરિયાળી એડ કરીશું. આ વરિયાળી આપણે કેટલી લીધી છે?
વરિયાળી 2 સ્પૂન લીધી છે. વરિયાળી એટલા માટે લેવાની કે અત્યારે સમરમાં વરિયાળી આપણને બહુ ઠંડક આપે છે અને વરિયાળીનો ટેસ્ટ બી સારો લાગે છે, એટલે આપણે વરિયાળી એડ કરી. ઓકે. હવે એના પછી આપણે નાખીશું ટોપરાનું છીણ. ઓકે. ટોપરાનું છીણ બી 2 સ્પૂન જ લેવાનું છે. ઓકે. 2 ચમચી જ બધું એડ કરીએ બધું છીએ. 2 ચમચી જ છે. પ્રપોર્શનમાં આમાં ચોક્કસ ક્વોન્ટિટી ના, પ્રપોર્શન એવું કંઈ હોતું Okay. નથી. આપણે આપણી રીતે લઈ આપણા શકીએ ટેસ્ટ અકોર્ડિંગ આપણે આમાં Okay. વધારે ઓછું કરી કરી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી એની અંદર થોડો 1/2 સ્પૂન ઇલાયચી પાવડર. ઓકે. ઇલાયચીનો ફ્લેવર આમ જનરલી ઘણા લોકોને પસંદ હોય છે, હા, ઘણા અને લોકોને ઘણા નથી તો પસંદ. બી ઓપ્શનલ આપણે છે. અવોઇડ કરી શકીએ, જેને કરી ના શકે પસંદ છે. હોય અવોઇડ કરી શકો છો, ટોટલી ઓપ્શનલ છે. ઓપ્શનલ છે. ઓકે. ત્યાર પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી દેવાનું છે. એની અંદર 2-3 આઈસ ક્યુબ એડ કરવાના છે. આઈસ ક્યુબ એટલા માટે એડ કરવાના કે એનો કલર ગ્રીનિશ રહે. ઓકે. તમે આઈસ ક્યુબ એડ નહીં કરો તો કલર એનો ડાર્ક ગ્રીન થઈ જશે. ઓકે. એના કારણે આપણે બરફ એડ કરીને જ ક્રશ કરવાનું. આની અંદર આપણે 2 થી 4 ક્યુબ જેટલા આઈસ ક્યુબ એડ કર્યા છે, કારણ કે જે નાગરવેલના પાનનો જે કલર છે એ એઝ ઇટ ઇઝ બેલેન્સ રહે એના માટે એમને આઈસ ક્યુબ એડ કર્યા છે. હાલમાં નાગરવેલના પાનની અંદર સૌથી પહેલા એમને વરિયાળી લીધી છે, ટોપરાનું છીણ લીધું છે અને થોડુંક ઇલાયચી પાવડર લીધું છે, જે ટોટલી ઓપ્શનલ છે. આગળ શું કરીશું? પછી તેને ગ્રાઇન્ડર કરી દેવાનું. આને પ્રોપરલી ક્રશ કરવાનું છે કે પછી પ્રોપરલી અને આ જે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ સાથે આપણે ક્રશ નથી કરી રહ્યા? ના, એ સાથે ક્રશ કરીશું તો પ્રોપર ક્રશ નહીં થાય. ઓકે. ઓકે. પ્રોપર એક સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એક સરખું મિશ્રણ પાન હમ. અને જે ટોપરાનું છીણ છે એ હા. બધું એક સરખું મિક્સ થઈ ગયું છે. છે. ઓકે. ત્યાર પછી એની અંદર ગુલકંદ એડ કરવાનું છે. ગુલકંદ મીન કે પાનનો ટેસ્ટ આવે છે તમને, કે તમે Exactly. પાન ખાતા હોય એવો ટેસ્ટ ગુલકંદમાં આવે છે. Okay. એના માટે આપણે આ 5 શોટમાં ગુલકંદ એડ કરીએ છીએ. Okay. અને ગુલકંદ થોડું સ્વીટ બી હોય છે. ઓકે. બરાબર. તો એને બી આપણે 2 ટેબલ સ્પૂન લેવાનું. 2 ટેબલ સ્પૂન આપણે એની સાથે જ આપણે ગુલકંદ એડ ક્રશ કરવા ક્રશ કરવામાં આપણે Okay. ગુલકંદ એડ કરી સૌ પ્રથમ દેવાનું છે. પહેલા પાન અને જે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ હતા, જે ટોપરાનું છીણ અને ઇલાયચી પાવડર ક્રશ કર્યું હતું આઈસ ક્યુબ નાખીને, ત્યારબાદ હવે ફરીથી અંદર 2 ચમચી જેટલું ગુલકંદ એડ કર્યું છે અને હવે એ ક્રશ કરશે. Okay. પછી એની અંદર 2 સ્પૂન સુગર એડ કરવાની. પાવડર સુગર બી લઈ શકો છો ઓકે. અને આ સુગર બી તમે એડ કરી શકો છો. આમ તો ગુલકંદ ઓલરેડી સ્વીટ સ્વીટ હોય હોય છે. છે, પણ થોડું કેવું આના પછી આપણે મિલ્ક ની અંદર એડ કરીશું. Okay. એના કારણે આપણે અત્યારે સુગર એડ Add કરવી કરી. જરૂરી છે. ઓકે. ઓકે. ત્યાર પછી ફરીથી એની અંદર આઈસ ક્યુબ આપણે એડ કરીશું. ઓકે. 2-3 આઈસ ક્યુબ છે એ આપણે આઈસ ક્યુબ સાથે ફરીથી આને પેસ્ટ કરી દેવાની છે. ઓકે. તો ઉપાસના બેને ફરીથી પાનના મિક્સરની અંદર 2 ચમચી જેટલું ગુલકંદ, 2 ચમચી શુગર અને થોડા આઈસ ક્યુબ બધું એક સરખું પ્રોપર ક્રશ થાય ત્યાં સુધી આપણે એને હવે પ્રોપર મિક્સરમાં ક્રશ crush કરી કરી દેવાનું છે. આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ આપણને. ઓકે. આ રીતની પ્રોપર. એક સરસ આમ એકચ્યુઅલી ઠંડાઈની જે પ્રોસેસ હોય એ છે જ પ્રોસેસ થી એ કાઇન્ડ ઓફ પ્રોસેસ લાગી રહી છે. હા. ઓકે. બરાબર. ઓકે. હવે આગળ શું કરીશું? જો પૂરી હવે આપણે આ રીતની જોઈશે પેસ્ટ. બરાબર Okay. છે. હવે આની અંદર આપણે આઈસ્ક્રીમ એડ કરીશું. ઓકે. આપણે આઈસ્ક્રીમ બી એડ કરી શકીએ છીએ, ક્રીમ બી એડ કરી શકીએ છીએ અને ઘરની આપણી જે ફ્રેશ મલાઈ હોય ફ્રેશ એની અંદર બી આપણે એડ કરીને આ બનાવી શકીએ છીએ શોર્ટ. Okay. જે બી અવેલેબલ હશે એનાથી શોર્ટ રેડી થઈ આઈસ્ક્રીમ થી પર્ટિક્યુલર ફ્લેવર આવે છે. વધારે વેનીલા સારો મેન અને વેનીલા આઈસ્ક્રીમ જ આપણે લેવાનું છે. બીજો કોઈ કોઈ આઈસ્ક્રીમ પણ plain vanilla જ આપણે. આપણે ઓકે. આની અંદર આપણે આઈસ્ક્રીમ ની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકીએ છીએ, પણ આઈસ્ક્રીમ થી થોડો પ્લેન વેનીલા આઈસ્ક્રીમ થી એનો ફ્લેવર જે છે એકદમ એનહેન્સ થઈ જશે, એટલે મંગાવી લઈએ આઈસ્ક્રીમ. ઓકે. તો આ આઈસ્ક્રીમ છે, આ વેનીલા પ્લેન આઈસ્ક્રીમ છે. બરાબર છે. હવે આમાંથી આપણે શોર્ટ બનાવીશું. ઓકે.
એટલે આમાં પણ 1 કપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ આપણે 1 કપ use કરેલ જેટલો છે. કે જેટલું આપણે દૂધ લઈએ એનાથી અડધો આઈસ્ક્રીમ લેવાનો હોય છે Okay. અને એનાથી અડધી આપણે આ પેસ્ટ યુઝ કરવાની છે અને આ પેસ્ટ તમે ફ્રોઝન બી કરી શકો છો. ફ્રીજમાં બનાવીને મૂકી. ફ્રીઝમાં આના ક્યુબ બનાવીને તમે 2-3 મહિના સુધી રાખી બી શકો છો Okay. કે જ્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે ક્યુબ મૂકીને પછી દૂધ એડ વેનીલા આઈસ્ક્રીમ એડ કરી અને તમે blender. બનાવી શકો છો શોર્ટ. દર્શક મિત્રો, Okay. ખૂબ જ સારી ઠંડાઈ છે સમર માટે, કે જ્યારે અગર આપણે પહેલાથી એના આઈસ ક્યુબ પ્રિપેર કરીને રાખ્યા હોય અને કોઈ ગેસ્ટ આપણા ઘરે આવે ત્યારે આ રીતનું ડ્રિંક આપણે સર્વ કરીએ ને તો ખૂબ જ સરસ લાગે છે. સૌથી પહેલા તો જે આ નાગરવેલની આપણે પેસ્ટ બનાવી છે ઓકે. એ 3 સ્પૂન એડ કરીશું. 3 ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે. જેમ એમને કીધું કે જેટલું દૂધ હોય એના અડધા પ્રમાણમાં આ જે પ્રપોર્શન હોય છે આપણે લેતા હોઈએ છીએ. બરાબર. પછી એની અંદર આમ તો વેનીલા આઈસ્ક્રીમ સ્વીટ જ છે એટલે કે સુગરની જરૂર નથી, તો બી આપણે 1 ચમચી દૂધનું બેલેન્સ કરવા માટે 1 ચમચી સુગર એડ કરીશું. ઓકે. અને 1 ચમચી શુગર ફરીથી એડ કરી છે કારણ કે આમાં હજી મિલ્ક આવશે એટલે આખું એનું બેલેન્સ કરવા માટે 1 ચમચી સુગર એડ કરી છે. પછી એની અંદર 1 બાઉલ વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. ઓકે. આની જોડે વેનીલા આઈસ્ક્રીમ જ બેલેન્સ ટેસ્ટ લાગશે, બીજો કોઈ ફ્લેવર નહીં તો પછી આની ફ્લેવર ચેન્જ થઈ જશે. જે આના પાન ફ્લેવરના આઈસ્ક્રીમ્સ પણ અવેલેબલ હોય છે, એ તમે યુઝ કરી એ પણ આપણે શકો છો. કદાચ આની અંદર યુઝ કરી શકીએ. હા, કરી શકો છો. ઓકે. ત્યાર પછી એની અંદર દૂધ એડ કરીશું. ઓકે. દૂધ કેટલું લીધું છે? દૂધ છે 1 ગ્લાસ જેટલું. ઓકે. એ આપણે કેટલા બાઉલ બનાવવું છે એ ઉપર દૂધ લેવાનું કે કેટલા ગ્લાસ આપણે બનાવવાના. આમાંથી આપણે કેટલા ક્વોન્ટિટી, મતલબ સર્વિંગ કેટલા થશે? 5-6 ગ્લાસ તો સર્વિંગ થઈ જશે. ઓકે. ના 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 5-6 ગ્લાસ આપણે સર્વ કરી શકીએ એટલું આ પ્રપોર્શન છે. બરાબર. ત્યાર પછી એને ગ્રાઇન્ડર કરી દેવાનું છે. ઓકે. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી દીધા છે, આઈસ્ક્રીમ એડ કરી છે, શુગર એડ કરી છે અને પેસ્ટ એડ કરી છે. હવે એને ગ્રાઇન્ડ કરીએ. પ્રોપરલી ક્રશ થઈ ગયું છે? પ્રોપરલી ક્રશ થઈ ગયું છે. Okay. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઓકે. ઉપાસના બેન એક ક્વેશ્ચન પૂછીશ કે આ જ્યારે તમે અખતરો કર્યો તો આ અખતરો પહેલા કોના પર ટ્રાય કર્યો હતો? એ મારા હસબન્ડ ઉપર. ઓકે. જનરલી આપણે આપણા અખતરા આપણા ઘરના મેમ્બર્સ પર ટ્રાય કરતા પણ કરીએ હસબન્ડ ઉપર છીએ. સૌથી પહેલા ટ્રાય કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે કેવું બન્યું છે. તો તમારા હસબન્ડના શું બહુ રિએક્શન જ હતું? સરસ, બહુ જ સરસ એમ. લાગે જ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને લાગે છે કેવું કે- કે ઘરમાં બધું અવેલેબલ હોય છે એટલે કે આપણે જ્યારે બી બનાવવું હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ આ. ઓકે. ઓકે. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઓકે. અને બીજા કયા કયા આ રીતના તમે ડ્રિંક્સ બનાવતા હોવ છો? કયા ચીકુ કયા શોટ બનાવું છું, મેંગો શોટ બનાવું છું, ઓકે. પછી વોટરમેલન શોટ બનાવું છું. આ રીતે બધા ઘણા બધા હું ટ્રાય કરું છું. ઓકે. ફુદીનાનું શોટ બનાવું છું. શું વાત છે! સમર્સમાં ફુદીના આ બધા શોર્ટ્સ હા, બહુ જ ખરેખર સારું. બહુ જ મજા આવે. દેખાય પણ એટલું સરસ રહ્યું છે ને એટલે ડેફિનેટલી આ તમારું જે અખતરું તમારા હસબન્ડ પર કર્યો એ સક્સેસફુલ જ લાગે છે કારણ કે આ ટાઈપના યુનિક ડ્રિંક્સ અત્યાર સુધી મેં ટ્રાય નથી કર્યા. હવે એને ડેકોરેટિવ. ગાર્નિશિંગ હા. શું કરીશું હવે? હવે હું ગાર્નિશિંગમાં આના માટે ફૂલની ગુલાબની પાંદડીઓ છે, કેસર વાત છે, પિસ્તા છે, એનાથી આપણે ડેકોરેટ કરીશું. ડ્રાય ફ્રૂટ્સ છે, ગુલાબની પાંદડીઓ છે, એનાથી હવે આપણે એને ફાઇનલ Decorate ટચ આપીશું, ગાર્નિશ કરીશું. કેસરથી આનો એક ફ્લેવર મસ્ત આવે છે, પ્લસ લુક પણ સરસ આવે છે. પિસ્તાની કતરણ એડ કરી છે, હા, કેસર એડ કર્યું છે, ઉપર પિસ્તાની કતરણ એડ કરી છે અને એકદમ નેચરલ છે. આમાં કોઈ જ પ્રકારનો કલર અત્યારે એડ નથી કર્યો. અત્યારે એડ નથી નથી કર્યો કર્યો. આપણે. કરવો હોય તો કરી શકીએ છીએ, પણ જે પાનનો ઓરિજિનલ જે ગ્રીન કલર છે એટલો સરસ લાગી રહ્યો છે. ટૂટી ફ્રૂટી એડ કરીએ છીએ.
રેડી છે 5 રેડી શોર્ટ્સ? છે 5 શોર્ટ. દર્શક મિત્રો 5 શોર્ટ્સ તો રેડી છે, જે દેખાય તો એટલા સરસ રહ્યા છે, સાથે સાથે સિમ્પલ છે, ક્વિક છે અને એકદમ ઇઝી છે. આ રેસીપી તમે ઘરે ટ્રાય કરજો, કારણ કે અત્યારે જે સમર ચાલી રહ્યો છે, સમરમાં નાગરવેલના પાન એકદમ ઠંડા હોય છે શરીર માટે, અને કોઈ પણ ગેસ્ટ આવે તો 5 મિનિટમાં તો રેડી થઈ જ જાય છે. તો ઉપાસના બેન, આ રેસીપી આપણે બનાવી, આમાં હજી કંઈક નવું વેરિએશન કરવું હોય, હજી કંઈક ટ્વિસ્ટ અંદર એડ કરવું હોય તો શું એડ થઈ શકે એમ છે? હવે જેમ તમે કીધું કે અત્યારે આઈસ્ક્રીમ બી નાગરવેલના પાનનું મળે છે, પાનનો આઈસ્ક્રીમ મળે છે, તો પછી તમે આની ઉપર 1 સ્પૂન એડ કરવો હોય તો તમે કરી શકો છો. ઓકે, અને આમ તો આવી રીતે જ વધારે સારું લાગતું છે. વધારે સારું પણ લાગે દર્શક છે. મિત્રો, આની ઉપર 1 સ્કૂપ પાનનો આઈસ્ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ ઉપરથી પણ સર્વ કરો ને, અને એની ઉપર થોડા ડ્રાયફ્રૂટ એડ કરો, એટલે આ રેસીપી ઉપર 4 ચાંદ લાગી જાય એમ છે. તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. અને સાથે સાથે ઉપાસના બેન, એક ક્વેશ્ચન હજી છે કે આપણે આજે કલર લીધો છે આપણે, પણ આમાં આપણે ઉપયોગ નથી કર્યો. એટલા માટે મેં એડ નથી કર્યો કે કલર તો મેં પહેલા જ કીધું હતું કે ઓપ્શનલ છે, કે તમારે આનાથી બી ડાર્ક ગ્રીન કલર જોતો હોય તો જ તમારે એડ કરવાનો છે. આની કોઈ ફ્લેવર નથી, કંઈ જ નથી, પણ મારે કલર એડ નતો કરવો, અને એમ બી મારો કલર ગ્રીનિશ બહુ જ સરસ આવ્યો છે, એના કારણે. આની અંદર આપણે કોઈ પણ જાતના એસેન્સ, મતલબ અત્યારે એસેન્સ મળતા હોય છે, ઇન કેસ આપણે અંદર એડ કરવું હોય, પાનનો એસેન્સ છે, ખસ સિરપ છે, કોઈ પણ ટાઈપના સિરપ પણ આપણે કદાચ આની અંદર એડ કરીએ તો આનો ફ્લેવર હજી આનાથી બી વધારે એનહેન્સ થઈ શકે છે. એટલે આની અંદર આપણે જેટલું વેરિએશન કરીએ ને એટલું ઓછું છે. આની અંદર અલગ અલગ પ્રકારના સિરપ્સ મળે છે, એ એસેન્સ મળે છે, એ તમે એડ કરી શકો છો. તમારા ઘરમાં આ રેસીપી કોની ફેવરેટ છે? સૌથી પહેલા તો મારી ડોટરની ફેવરેટ છે શું આ વાત છે? રેસીપી, અને બહુ જ ભાવે છે. ઓકે, તો એ જ્યારે બી એકદમ ટ્યુશન થી આવે તો કે મમ્મી ફટાફટ મને 5 શોર્ટ બનાવી દે, શું તો હું વાત આ છે? રીતે ફ્રોઝનમાં ક્યુબ્સ તૈયાર જ રાખું છું, તો આ 5 જ મિનિટમાં બની જાય છે ઇઝીલી. ઓકે, એમની ડોટરની પર્સનલી ફેવરેટ રેસીપી છે, એટલે જ તમે આજે આ રેસીપી સિલેક્ટ કરી છે. ઓકે, આમ તો જો દેખાવમાં બી સારી લાગે છે, પણ આ રેસીપી તમે બી ટેસ્ટ કરીને બતાવો, અને દર્શક મિત્રોને બી કહો કેવી બની છે. ચોક્કસથી ઉપાસના બેન, દેખાય તો ખૂબ જ સરસ રહી છે, હું ચોક્કસથી આને ટેસ્ટ કરીશ. પણ હા, જેમ તમે કીધું કે આ તમારી ડોટરની ફેવરેટ રેસીપી છે, તો હું આને ટેસ્ટ કરવા માટે તમારી ડોટરને જ ઇન્વાઇટ કરીશ. ઓકે, તો તમારી ડોટરને બોલાવી લઈએ. હા. દિયા, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. તે તમે કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરો છો? 7th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરો છો. તો દિયા, તમારા મધરે બનાવ્યા છે 5 શોર્ટ્સ, જે તમારા પર્સનલી ફેવરેટ છે, તમારા મમ્મી કહે છે. તો હવે આ 5 શોર્ટ ટેસ્ટ કરીને અમારા દર્શકોને બતાવો કે કેવા બન્યા છે. બહુ જ મસ્ત બન્યો છે. શું વાત છે, ખૂબ જ સરસ બન્યો છે. ઓકે, તમારા મમ્મી બીજા કયા કયા રેસીપીઝ જે બનાવે છે જે તમારી ફેવરેટ છે? મને બહુ બધું ભાવે મમ્મીના હાથનું, બધું જ ભાવે છે. બટ મારો ફેવરેટ પૌવા છે. ઓકે, બટાકા પૌવા બહુ ભાવે છે. હા. શું વાત છે, બહુ જ સરસ દિયા, થેન્ક યુ સો મચ. હવે એને તો ટેસ્ટ કર્યો જ છે, તમે બી ટેસ્ટ કરીને બતાવો કે હું પણ કેવું બન્યું છે. ક્યારની એક્સાઇટેડ જ છું કે જ્યારે દિયા ફિનિશ કરે પછી હું પણ ટેસ્ટ કરું. આ તમારા 5 શોર્ટ્સ ખૂબ જ ટેસ્ટી છે. દર્શકો, હવે હું ટેસ્ટ કરવાની છું. ખૂબ જ ટેસ્ટી છે, એકદમ રિફ્રેશિંગ છે. જે આપણે માઉથ ફ્રેશનર કહીએ ને, આમ પીતાની સાથે આમ ફ્રેશ થઈ જવાય એવું ડ્રિંક છે. ખરેખર ખૂબ જ સરસ બનાવ્યું છે thank you. ઉપાસના બેન. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી છે, અને ટેસ્ટીના સાથે સાથે એકદમ ફ્રેશ થઈ જવાય એવું ડ્રિંક છે. તો ઉનાળા માટે આ ડ્રિંક બેસ્ટ છે. ઉપાસના બેન, આજે આટલી સરસ રેસીપી તમે અમારા દર્શકો સાથે શેર કરી, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, અને ફૂડ ઝાયકોમાં આવા તમે બી મને આ મંચ ઉપર આવવા માટે
ચાન્સ આપ્યો એના માટે તમને બી ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ સો મચ ઉપાસનાબેન. થેન્ક યુ સો મચ દિયા, તમારો પણ આ શોમાં આવવા બદલ. દર્શક મિત્રો, તમે પણ આવી સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું આવી જ સરસ મજાની રેસીપી. કરીશું સાથે ઘણી બધી વાતચીત પણ. તો ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.